વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ. આપણે આની આગળના વિડીયોમાં સુનિતા વિલિયમ્સનું શિક્ષણ, એની પ્રેરણા શેમાંથી મળી તો કે આર્મસ્ટ્રોંગમાંથી, અને તેની તાલીમ વિશે આપણે જોયેલું હતું. અંતરિક્ષમાં જવાનું તેનું સ્વપ્ન કેવી રીતે સાકાર થાય છે તે આપણે જોતા હતા. તો કે ત્યાં અંતરિક્ષ યાત્રીના કાર્યક્રમમાં બીજા જ પ્રયાસમાં તેમની પસંદગી કરવામાં આવેલી હતી, અને ત્યાં 8 વર્ષ સુધી તેને સતત શિક્ષણ આપવામાં એટલે કે તાલીમ આપવામાં આવેલી હતી. હવે આપણે આગળ જોઈએ. सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी. એટલે કે સુનિતાએ પોતાના ખાસ મિત્ર અને સહાધ્યાયી એટલે સાથે જે ભણતા હોય તેને શું કહેવાય? સહાધ્યાયી. તો એને ખાસ મિત્ર પણ હતા અને સાથે ભણતા પણ હતા. કોણ? માઇકલ વિલિયમ્સ. સે શાદી કે એટલે કે એની સાથે લગ્ન કર્યા. ઓર સુનિતા પંડ્યા સે સુનિતા વિલિયમ્સ બની. એટલે મેરેજ થઈ ગયા પછી એ સુનિતા પંડ્યામાંથી શું બની ગયા? સુનિતા વિલિયમ્સ. આપણને પ્રશ્ન થતો હતો ને કે ગુજરાતના છે તો એ સુનિતા વિલિયમ્સ કેમ? કારણ કે તેને માઇકલ વિલિયમ્સ સાથે શાદી કરેલી હતી, લગ્ન કરેલા હતા, એટલે તે સુનિતા વિલિયમ્સ બની. માઇકલ વિલિયમ્સને સુનિતા કી સિદ્ધિ મેં સાથ દિયા. એટલે કે માઇકલ વિલિયમ્સ છે સુનિતાના પતિ, તેણે તેની સિદ્ધિમાં એટલે કે તેની સફળતામાં સાથ આપ્યો. सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है. એટલે કે સુનિતાને અંતરિક્ષ પરી બનાવવામાં કોનું મહત્વપૂર્ણ યોગદાન છે તો કે કલ્પના ચાવલાનું. સુનિતાને કલ્પના ચાવલામાંથી જ પ્રેરણા મળી હતી, એટલે કલ્પના ચાવલા છે એ સુનિતાનો प्रेरणा स्रोत છે. पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली. એટલે કે पिछले 8 વર્ષો છે એટલે કે પાછળના 8 વર્ષોમાં अंतरिक्ष यात्रा એટલે કે અવકાશી યાત્રા પર जाने वाली भारतीय मूल की दूसरी महिला એટલે કે જવાવાળી ભારતીય મૂળ એટલે કે ભારતીય બીજી મહિલા કોણ? તો કે સુનિતા વિલિયમ્સ. અને પહેલી મહિલા કોણ હતી? તો કે કલ્પના ચાવલા. આ દૂસરી મહિલા છે એની સકુશલ વાપસી એટલે કે તે પાછી આવી. જ્યારે કલ્પના ચાવલા હતી તે આકાશમાં જ મૃત્યુ પામી હતી, અને બીજી મહિલા જે સુનિતા વિલિયમ્સ ગઈ તે પાછી આવેલી હતી. એટલે લોકોને રાહત કી શ્વાસ લી એટલે કે લોકોએ રાહતનો શ્વાસ લીધો, લોકોને ખુશી થઈ. अपनी वापसी के समय उन्होंने कहा था. એટલે કે વાપસી એટલે પાછા આવવું. એ જ્યારે પાછા આવ્યા કોણ? સુનિતા વિલિયમ્સ. ત્યારે એણે કહ્યું હતું, શું કહ્યું હતું? કે नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था. એટલે કે નાસામાં એ જે કામ કરતા હતા કોણ? કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ. એ સાથે બંને કામ કરતા હતા તે બેહદ સુખદ અનુભવ હતો, એટલે કે તે ખૂબ જ ખુશીનો અનુભવ હતો. અને હજુ આગળ કહે છે, हम दोनों की रुचि काफ़ी अलग थी लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था. એટલે કે અમારા બંનેની રુચિ એટલે દિલચસ્પી, પસંદગી એ બધી કાફી એટલે કે ઘણી અલગ હતી. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની પસંદગી છે ઘણી બધી અલગ હતી. લેકિન એટલે કે પરંતુ ભારતીય હોના હમે એક સૂત્ર મેં પીરોતા था. એટલે કે બંને કેવા હતા? ભારતીય. સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા બંને ભારતીય હતા. એટલે કહે છે કે ભારતીય હોના હમે એક સૂત્ર મેં પીરોતા था. સૂત્ર મેં પીરોતા था એટલે કે સબકો સાથ મેં રખના. રૂઢિપ્રયોગ માટે પૂછાઈ શકે. એક સૂત્ર મેં પીરોના એટલે કે સબકો સાથ મેં રખના. એ ભારતીય હોવું એ અમને સાથે રાખતું હતું, એટલે અમે બંને સાથે હતા કારણ કે તે બંને ભારતીય હતા. હમ દોનો કો ભારતીય સંગીત સે બેહદ લગાવ થા. બેહદ એટલે ખૂબ જ. એટલે કે અમને બંનેને ભારતીય સંગીત સાથે ખૂબ જ લગાવ હતો. ભારતીય સંગીત ખૂબ જ સાંભળવું ગમતું હતું. કલ્પના સે મુझे કાફી કુછ સીખને કો મિલા. એટલે કે કલ્પના પાસેથી મને ઘણું બધું શીખવાનું મળ્યું. जून 1998 में
सुनीता को नासा के लिए चयनित किया गया એટલે કે જૂન 1998 સુનીતાને નાસા માટે પસંદ કરવામાં આવેલી હતી। अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया એટલે કે ઓગસ્ટ 1998 તેઓએ નાસામાં પ્રશિક્ષણ એટલે કે તાલીમ શરૂ કરી દીધી। જૂનમાં તેને પસંદ કરવામાં આવી અને ઓગસ્ટમાં તો તાલીમ પણ શરૂ કરી દીધી। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। कड़े એટલે સખત કઠણ એટલે કે ખૂબ જ સખત તાલીમ પામીને પછી સુનીતા ખુદ अंतरिक्ष यात्रा માટે તૈયાર થઈ ગઈ। सुनीता बताती है, सुनीता जनावे छे कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है એટલે કે अवकाशी स्पेस शटल में जीवन आसान नहीं, खूब ज मुश्किल है। खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है એટલે કે ખાવાનો લઈને નહાવા સુધી અહીંયા ખૂબ જ બધું કઠિન છે એટલે કે ખૂબ જ મુશ્કેલ છે। लौटने में मुश्किल होती है, आरंभ में चलने फिरने में दिक्कत होती है, हड्डियाँ कमज़ोर हो जाती हैं। लौटने એટલે કે પાછા ફરવું, અવકાશમાંથી પાછા ફરવું એ પણ ખૂબ જ મુશ્કેલ છે। आरंभ में એટલે કે શરૂઆતમાં, चलने फिरने में दिक्कत होती એટલે કે શરૂઆતમાં ચલવું ફરવું હરવું ફરવું એમાં પણ મુશ્કેલી આવે છે, હરીફરી શકતા નથી। કેમ તો કે ત્યાં અવકાશ છે, હવા જ નથી। હડિયા કમજોર હો જાતી, હડિયા એટલે હાડકા, શરીરના હાડકા પણ મજબૂત રહેતા નથી, તે પણ કમજોર પડી જાય છે। દિમાગ તૈયાર હોને में समय लगता है એટલે કે મગજ પણ તૈયાર થવામાં સમય લાગે છે, કારણ કે આપણે જે વાતાવરણમાં રહીએ અને અચાનક જ આપણે બીજા વાતાવરણમાં જતા રહીએ તો માઇન્ડ પણ આપણે સેટલ કરવું પડે એટલે કે એ પરિસ્થિતિ અનુસાર આપણે રહેતા શીખવું પડે ને એમાં પણ સમય લાગે છે। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया એટલે કે સુનીતાએ પોતાને જ ખુદને એટલે પોતાને જ અંતરિક્ષની તાલીમ લઈ અને પોતાને જ તૈયાર કરી। वैज्ञानिक तकनीकी भरे व्याख्यान, रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की એટલે કે સુનીતાએ વૈજ્ઞાનિક તકનીકી એટલે કે વૈજ્ઞાનિક ટેકનોલોજીના વ્યાખ્યાનો, પછી તો કે रूस में रहकर अंतरिक्ष कार्यक्रम એટલે કે રૂસમાં રહીને અંતરિક્ષનો કાર્યક્રમ તથા ઉનકે યાન આદि એટલે કે અંતરિક્ષ યાન અંતરિક્ષમાં જવાનું વાહન તે બધા વિશે जानकारी મેળવી। उनके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। गोताखोरी એટલે કે ઊંડો સમુદ્ર હોય ને એની અંદર ડૂબકી મારવી એને શું કહેવાય? ગોતાખોરી એટલે કે ઊંડા સમુદ્રની અંદર તેણે ડૂબકી મારી એને એનાથી જે અનુભવ થયો તેના લીધે સ્પેસ વોક એટલે અંતરિક્ષમાં ચાલવું એના માટેનું સ્પેશિયલ તાલીમ આપવામાં આવે, ટ્રેનિંગ આપવામાં આવે, એમાં સુનીતાએ સહાયતા એટલે કે મદદ કરેલી હતી। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलों के बारे में जाना એટલે કે अंतरिक्ष यात्रा के संदर्भ में એટલે કે अंतरिक्ष यात्राના વિષયને લગતી बहुत सी वैज्ञानिक जानकारी એટલે કે ઘણી બધી વૈજ્ઞાનિક જાણકારીઓ અને મુશ્કેલીઓ એના બધા વિશે સુનીતાએ પહેલાં જાણી લીધું કે અંતરિક્ષ યાત્રામાં જાઓ તો એમાં શું જાણકારી જોઈએ, વૈજ્ઞાનિક जानकारी કઈ જોઈએ અને એની સાથે સાથે કઈ મુશ્કેલીઓ પડે છે એ બધા વિશે તેણે પહેલાં માહિતી મેળવી। वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी એટલે કે તે अंतरिक्ष એટલે કે અવકાશમાં संभावित खतरों से खेलने के लिए तैयार होना એટલે કે મુશ્કેલ ભરી પરિસ્થિતિ હોય એની સામે ટક્કર લેવી, એને સામનો કરવો તો તેના માટે પૂરી રીતે तैयार થઈ ગઈ थी। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही એટલે કે સુનીતા આ બધી તૈયારી કરવા માટે 9 દિવસ પાણીની અંદર પણ રહી હતી। प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे એટલે કે તાલીમ ટ્રેનિંગ પૂરી થવામાં કેટલા વર્ષ લાગ્યા તો કે 8 વર્ષ લાગ્યા। 8 વર્ષ સુધી તેણે નાસામાં ટ્રેનિંગ જ લીધી। डिस्कवरी अभियान फ्लोरिडा से केनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद એટલે કે डिस्कवरी अभियान फ्लोरिडा क्या आवेલું છે તો કે અમેરિકામાં।
એ अमेरिका कैनेडा स्पेस सेंटर में फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद એટલે કે આ બધું થઈ ગયા પછી ફ્લાઇટ છે એ ડિસ્કવરી મિશનમાં શામેલ એટલે કે તેનો સમાવેશ ડિસ્કવરી મિશનમાં કરી લીધો. ત્યાર પછી 10 दिसंबर 2007 एटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची. એટલે કે સુનિતા 10 ડિસેમ્બર 2007 રોજ एटलांटिस अंतरिक्ष यान द्वारा अंतरिक्ष स्टेशने पहुंची. 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की અને 17 ડિસેમ્બરના રોજ અંતરિક્ષ એટલે કે અવકાશમાં ચહલકદમી એટલે કે પ્રચલન કરવું જવાનું શરૂ કર્યું. 17 ડિસેમ્બરના રોજ તેણે અવકાશમાં જવાનું શરૂ કર્યું. ચહલકદમી એટલે પ્રચલન હલનચલન કરવું, અવકાશમાં જવું. સુનિતા વિલિયમ્સ છે તે અંતરિક્ષમાં જાય છે. पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर की थी. એટલે કે સુનિતા વિલિયમ્સને જે સ્ટેશનમાં બેઠા હતા તેની ગતિ કેટલી હતી તો કે દર કલાકે 27,744 કિલોમીટરની અને તે પૃથ્વીથી 360 કિલોમીટર દૂર આવેલું છે. શું તો કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ. તો ત્યાં એને જવાનું હતું તો એ પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર હતું તો કે 360 કિલોમીટર દૂર હતું. અને એનો જે યાન છે સ્પેસ શટલ એની ગતિ કેટલી હતી તો કે કલાકે 27,744 किलोमीटर कापतु હતું. यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था. એટલે કે અડ્ડો એટલે કે આંતરિક સ્ટેશન જ્યાં સુનિતાને જવાનું હતું એ સ્ટેશન છે. यह अड्डा पृथ्वी के प्रतिदिन 15.7 चक्कर काटता था. એટલે કે આ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અડ્ડો છે તે દરરોજ પૃથ્વીનું 15.7 ચક્કર લગાવતું હતું. પૃથ્વીની ફરતે 15.7 દરરોજ ફરી જતું હતું. अर्थात सुनीता ने पृथ्वी के 2,967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए. એટલે કે એનો અર્થ એવો થયો કે સુનિતાએ પૃથ્વીના 2967 ચક્કર પોતાના અંતરિક્ષ પ્રવાસમાં લગાવેલા હતા. પૃથ્વીની આસપાસ એને 2967 ચક્કર लगाવ્યા. इस अभियान में सुनीता ने 29 घंटे और 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया. હવે છે ને અંતરિક્ષમાં જાય ત્યાં હવા જ નથી તો ત્યાં તમારું શરીર કામ જ ના કરે, ચાલવું તો ખૂબ જ મુશ્કેલ બની જાય. તો સ્પેસ વોક એટલે શું તો કે અવકાશમાં ચાલવું એ ખૂબ જ મુશ્કેલ થઈ જાય. આની પહેલાં કોઈ ચાલી જ નહોતા શક્યા અને ચાલ્યા હોય તો પણ ખૂબ જ ઓછું, સુનિતા જેટલું તો નહીં જ. એટલે શું કીધું તો કે ઇસ અભિયાનમાં એટલે કે આ અભિયાનમાં સુનિતાને 29 ઘંટે એટલે કે 29 કલાક સતત અને 17 મિનિટ 29 કલાક અને 17 મિનિટ સુધી સ્પેસ વોક એટલે કે અવકાશમાં ચાલવું. તો કે અવકાશમાં ચાલવા માટે એને કેટલો સમય લાગ્યો તો કે 29 કલાક અને 17 મિનિટ સુધી એને સતત અંતરિક્ષમાં સ્પેસ વોક કર્યું અને પોતાનો રેકોર્ડ બનાવ્યો. એટલે કે આની પહેલાં કોઈ આટલું ચાલી શક્યું ન હતું. इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी है. એટલે કે આની પહેલાં એપ્રિલ અને મેમાં 4 ઘંटे ને 24 મિનિટ એટલે કે 4 કલાક અને 24 મિનિટમાં મેરાથોન જીતી ગયેલી હતી અને પહેલી અંતરિક્ષ यात्री પણ બની ચૂકી છે. अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर का सफ़र काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई सुनीता ने. એટલે કે અંતરિક્ષમાં મેરાથોનમાં 4.5 ઘંटे એટલે કે 4 કલાક અને 24 મિનિટ એટલે 4.5 કલાકમાં 42 કિલોમીટરનો સફર કાપી નાખ્યું હતું. 42 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. કેટલા સમયમાં તો કે 4.5 કલાકમાં. એવી પ્રથમ अंतरिक्ष यात्री सुनीताए अड्डा अंतरिक्ष में 188 दिन और 4 घंटे के शेनॉन ल्यूसिक का रेकॉर्ड तोड़ा. એટલે કે સુનિતાએ 128 દિવસ અને 4 કલાકનો શેનન લ્યુસિકનો રેકોર્ડ હતો કે શેનન લ્યુસિક પણ અવકાશમાં ગયા હતા અને તેઓ 128 દિવસ અને 4 કલાક ત્યાં અંતરિક્ષમાં રહેલા હતા. પણ એનો રેકોર્ડ પણ કોણે તોડ્યો तो कि सुनीता इनथी वधारे दिवस रही हती. सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है.
એટલે કે 6 મહિના સુધી ત્યાં રહી તો એનો અનુભવ એવું કહે છે કે ત્યાં વ્યાયામ એટલે કે કસરત કરવી ખૂબ જ જરૂરી છે, ताकि मांसपेशियाँ और हड्डियाँ की शक्ति बनाए रखी जा सके। એટલે કે ત્યાં વ્યાયામ કરવો, કસરત કરવું શું કામ જરૂરી છે? કારણ કે ત્યાં માંસપેશી અને હાડકાં બંનેને મજબૂત રાખવા હોય તો કસરત કરવી જરૂરી છે, બંનેમાં શક્તિ રાખવી હોય તો કસરત કરવી જરૂરી છે। शरीर को लचीला बनाए रखा जाए, जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि। એટલે કે શરીરમાં લચીલાપણું રાખવું જોઈએ। એ લચીલાપણું કેવી રીતે? તો કે સાયકલ ચલાવવું, દોડવું, હવામાં તરવું વગેરે, આ દ્વારા શરીરમાં લચીલાપણું રાખવું જોઈએ। અને આગળ કહે છે, अंतरिक्ष यात्रा में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन तीव्र गति से खत्म होना। એટલે કે અંતરિક્ષ યાત્રામાં જવું હોય તો કઈ કઈ મુશ્કેલી આવે છે? તો કે જુઓ, અંતરિક્ષ યાત્રામાં સુવાનું મુશ્કેલ હોય છે, ત્યાર પછી રોજ ડિબ્બાબંધ ભોજન એટલે કે રોજે જ ડબ્બામાં પેક કરેલું ભોજન ખાવાનું, ત્યાં તો કંઈ બનાવાય નહીં, અહીંથી લઈને ગયા હોય તે જ ડબ્બામાં જે બંધ કરેલું ભોજન હોય તે જ ખાવું પડે। ભારહીનતા એટલે કે શરીરમાં ભારહીનતાનો અનુભવ થાય છે। શરીર કે લચીલેપન તીવ્ર ગતિ સે ખત્મ हो એટલે કે શરીરનું જે લચીલાપણું છે તે ઝડપથી ખતમ થતું જાય છે। માંસપેશિयाँ और हड्डियों को तेज क्षति जैसी समस्याएं थी, એટલે કે માંસપેશી અને હાડકાને પણ ખૂબ જ ક્ષતિ એટલે કે નુકસાન પહોંચે છે। सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई એટલે કે સુનિતાએ આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર મેં 6 મહિના પ્રવાસ કરેલો હતો, અને તે દરમિયાન તે પ્રવાસ કે દौरान એટલે કે પ્રવાસ દરમિયાન કંઈ એટલે કેટલીક મહત્વપૂર્ણ કાર્ય કિએ એટલે કે મહત્વપૂર્ણ કામ કરેલા છે। 6 મહિના દરમિયાન એણે ઘણા બધા મહત્વપૂર્ણ કામ કરેલા છે, તો કયા કયા? તો કે જૈસે હ્યુમન લાઈફ સાયન્સ એટલે કે માનવ જીવન વિજ્ઞાન, હ્યુમન એટલે માનવ અને લાઈફ એટલે જીવન અને સાયન્સ એટલે કે વિજ્ઞાન, તો માનવ જીવન વિજ્ઞાન। ફિઝિકલ સાયન્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન। પૃથ્વી કા નિરીક્ષણ એટલે કે પૃથ્વીનું નિરીક્ષણ। શિક્ષા ઓર ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન એટલે કે શિક્ષણ અને ટેકનોલોજીનો ડેમોન્સ્ટ્રેશન જેસે વિષયો પર કામ કિયા એટલે કે આ બધા વિષયો પર તેણે કામ કરેલું હતું। આ બધા મહત્વપૂર્ણ કામ કરેલા હતા। એ જ્યારે 6 મહિના દરમિયાન પ્રવાસમાં હતા ત્યારે આ બધા કાર્યો કરેલા હતા। इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचाए। એટલે કે આના સિવાય આ દરમિયાન સુનિતાએ જમા किए गए ब्लड सैंपल એટલે કે જમા કરેલા ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान કરે એટલે કે अनुसंधान એટલે આવિષ્કાર, ખોજ એટલે કે ન્યુટ્રિશન સંબંધિત જે ખોજ કરે છે વૈજ્ઞાનિકો એના સુધી બ્લડ સેમ્પલો પણ પહોંચાડ્યા। सुनीता कहती है, यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है। એટલે કે અહીંયા આવ્યા પછી મને સૌથી મોટી વાત શું લાગે છે કે આપણી જે પૃથ્વી છે તે કેટલી શાનદાર એટલે કેટલી સુંદર છે। એ અવકાશમાં જાય ત્યાર પછી તેને આખી પૃથ્વી દેખાય છે, તો એ પૃથ્વીને જોઈને કહે છે કે આ પૃથ્વી ખૂબ જ સુંદર લાગે છે। दुनिया को अलग नज़रिए से देखने का मौका એટલે કે આખી જે દુનિયા છે તેને અલગ નજરિયા એટલે જોવાની રીત, અલગ જ રીતેથી જોવાનો मौको મળે છે। और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। એટલે કે આપણને પૃથ્વીને આખું જોવાનો મોકો પણ મળે છે અને આ અંતર્દૃષ્ટિ એટલે કે આપણને જોવાની દૃષ્ટિ પણ મળે છે કે આપણો જે આ ગ્રહ છે પૃથ્વી, આ ગ્રહને આનેવાળી પીઢીઓ એટલે આવવાવાળી પેઢીઓ, આગળની જનરેશન માટે આપણે પૃથ્વીને કેવી રીતે બચાવવું એના માટેની અંતર્દૃષ્ટિ પણ આપણને મળી રહે છે। અંતરિક્ષ મિલजुल कर काम करने की बढ़िया जगह है એટલે કે અંતરિક્ષ છે, અવકાશ છે, તે હળીમળીને કામ કરવાની ખૂબ જ સારી જગ્યા છે, સુંદર જગ્યા છે। और यहाँ आकर ऐसा लगता है એટલે કે અહીંયા આવીને એવું લાગે છે कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं।
અહીંયા આવીને એવું લાગે છે કે આપણે પૃથ્વી ઉપર શું કામ વિવાદો એટલે ઝઘડાઓમાં શું કામ આપણે પડેલા રહીએ છીએ, શું કામ આપણે ઝઘડા કરીએ છીએ। नई दिल्ली के अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंस के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि એટલે કે નવી દિલ્હીના અમેરિકન સેન્ટર એટલે કે નવી દિલ્હીમાં અમેરિકન સેન્ટર બનાવવામાં આવ્યું હતું ત્યારે અંતરિક્ષ યાન જબ ભારત પર સે ગુજરા એટલે કે જ્યારે અંતરિક્ષ યાન છે એ ભારત પરથી નીકળે છે તબ वीडियो कॉन्फ्रेंस के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि એટલે કે ત્યારે વિડીયો કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપતી જે સુનિતા વિલિયમ્સ છે તે જવાબ આપતા કહે છે કે यहाँ से विश्व सीमाओं में बट्टा नजर नहीं आता એટલે કે અહીંયાથી વિશ્વ છે એ સીમાઓમાં વહેંચાયેલું દેખાતું નથી એટલે કે આપણે જે ભાગલા પાડેલા છે સીમાઓ બનાવેલી છે ભારત ચીન પાकिस्तान એ सीमा અહીંયાથી ક્યાંય દેખાતી નથી। यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़। અહીંયાથી માત્ર શું દેખાય છે કે અહીંયાથી માત્ર એટલું જ દેખાય છે કે આપણો સુંદર ગ્રહ એટલે કે આપણો સુંદર ગ્રહ પૃથ્વી, સુંદર ગ્રામીણ ઇલાકે એટલે કે સુંદર ગામડાના વિસ્તારો અને સુંદર પહાડ એટલે કે સુંદર પર્વતો और आसमानी रंग के सुंदर महासागर, आसमानी रंग એટલે અવકાશી રંગ અને અવકાશી રંગનો સુંદર મહાસાગર, હરે मैदान એટલે કે લીલા मैदानों और अनेक रंगों में ज़मीन दिखाई दे रही थी અને અનેક રંગોમાં જમીન લાલ કાળી એવી બધી રંગોની જમીન જોવા મળી રહી હતી। यह दृश्य बहुत मनोहर था, मनोहर એટલે સુંદર રમણીય, આ દ્રશ્ય છે ખૂબ જ સુંદર અને मनोहर એટલે કે રમણીય હતું। 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ એટલે કે 19 જૂન 2007ના રોજ સ્પેસ શટલ એટલે કે અંતરિક્ષ યાન અટલાન્ટિસ એટલે કે અટલાન્ટિસ દ્વારા સુનિતા સમેત એટલે કે સુનિતા સાથે 7 અંતરિક્ષ યાત્રી એટલે કે એની સુનિતા સાથે છે ને 7 પોતાના સાથીઓ હતા, 7 અંતરિક્ષ યાત્રીઓ હતા, તેને લઈને ધરતી કી ઓર રવાના હોય એટલે કે ધરતી ઉપર પાછા ફર્યા એટલે કે 19 જૂન 2007ના રોજ અંતરિક્ષ યાન એટલાન્ટિસ દ્વારા સુનિતા વિલિયમ્સ પોતાના સાથીઓ સાથે સકુશળ ધરતી ઉપર પાછા ફર્યા। पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था એટલે કે આખું જે વિશ્વ છે તે સુનિતા સકુશળ પાછા આવી જાય, સુનિતા વિલિયમ્સ છે તે સકુશળ પાછા આવે એના માટે પ્રાર્થના કરતો હતો, આખી દુનિયા પ્રાર્થના કરતો હતો કે એને કાંઈ ન થાય અને સકુશળ પાછા ફરે કારણ કે કલ્પના ચાવલા તો કુશળ પાછા ફરી શકી નહીં। 194 दिन 18 घंटे और 58 मिनट के अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई એટલે કે સુનિતાની 194 દિવસ 18 ઘંटे એટલે કે 18 કલાક અને 58 મિનિટ अंतरिक्ष में बिताकर रेकॉर्ड बनाकर એટલે કે અંતરિક્ષમાં વિતાવીને આટલો સમય તેણે અંતરિક્ષમાં વિતાવ્યો, અવકાશમાં વિતાવ્યો અને રેકોર્ડ બનાવ્યો અને સુનિતા વાપસ એટલે કે સુનિતા પાછી ફરી ક્યારે તો કે 22 જૂન 2007ના રોજ એટલે કે આટલા દિવસ અને આટલી મિનિટ અને આટલા કલાકો વિતાવી અને પોતાનો રેકોર્ડ બનાવી અને 22 જૂન 2007ના રોજ ધરતી પર પાછા ફર્યા। सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा हुआ, सर ऊंचा होना એટલે ગર્વ હોના એટલે કે સુનિતાના આશ્ચર્યજનક કામથી ભારતીયો અને ગુજરાતીઓનું મસ્તક છે તે ગર્વથી ઊંચું થઈ ગયું। हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा એટલે કે અમે કહી શકીએ છીએ કે જો નારીને એટલે કે સ્ત્રીને સર્વોચ્ચ સ્થાન પર એટલે કે ઊંચા સ્થાનો પર બેસવું હોય તો સુનિતા કી તરહ એટલે કે સુનિતાની જેમ સાહસી અને મહત્વાકાંક્ષી પણ બનવું પડશે। જો એને ઊંચું સ્થાન જોતું હોય નારીને સ્ત્રીને
તો સુનિતાની જેમ મહત્વાકાંક્ષી અને સાહસી પણ બનવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.